હેલો એવરીવન, આજે આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સ્ટડી કરશું અને એમાં આપણે ચેપ્ટર કન્સિડર કરીએ છીએ સ્લોપ એન્ડ ડિફ્લેક્શન ઇન બીમ. બરાબર, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ સ્લોપ કોને કહેવાય. ઓકે, સ્લોપની ડેફિનેશન જોઈએ તો એટ એની પોઈન્ટ એંગલ મેડ બાય ટેન્જન્ટ રો ટુ ધ ડિફ્લેક્ટેડ શેપ ઓફ બીમ વિથ હોરિઝોન્ટલ ઇઝ કોલ્ડ સ્લોપ. ઓકે, એના સૌથી પહેલા આપણે એના કી પોઈન્ટ જોઈ લઈએ તો છે ટેન્જેન્ટ, ડિફ્લેક્ટેડ અને હોરિઝોન્ટલ. બરાબર, ઓકે, તો આને આપણે ફિગર સાથે સમજતા જઈએ કે કોઈ એક બીમ છે. બરાબર, અને આપણે અહીંયા ફર્સ્ટ બીમ લીધો છે એ છે કેન્ટિલીવર બીમ. બરાબર, કેન્ટિલીવર બીમના એક છેડા ઉપર આપણે એને લોડ આપવામાં આવે છે. એટ ધેટ ટાઈમ છે એમાં આપણને કંઈક ડિફ્લેક્શન છે એ જોવા મળે છે. કંઈક આ ટાઈપનું ડિફ્લેક્શન છે એ આપણને જોવા મળે છે. બરાબર, હવે ડેફિનેશન સાથે જોતા જઈએ તો કીધું છે કે જે હોરિઝોન્ટલ બીમ છે એની સાથે એંગલ બનાવે છે. કોણ એંગલ બનાવે છે? તો કે ડિફ્લેક્ટેડ બીમ છે એનો જે ટેન્જન્ટ ડ્રો કરવામાં આવે એ હોરિઝોન્ટલ બીમ સાથે જે એંગલ બનાવે છે એને કહે છે સ્લોપ. તો આપણો ડિફ્લેક્ટેડ બીમ આ છે, એને આપણે મોસ્ટ જે સૌથી વધારે ડિફ્લેક્ટ થયો છે એ પોઈન્ટને કન્સિડર કરીએ તો આ પોઈન્ટ કન્સિડર થાય છે. બરાબર, કારણ કે મેક્સિમમ ફોર્સ અહીંયા લાગે છે તો આનું મેક્સિમમ ડિફ્લેક્શન થશે. હવે આને એક ટેન્જન્ટ લાઈન ડ્રો કરવામાં આવે અને જે હોરિઝોન્ટલ બીમ સાથે એંગલ બનાવે છે. બરાબર, તો આને કહે છે સ્લોપ, અને સ્લોપને આપણે થીટા વડે છે ઇન્ડિકેટ કરીએ છીએ. બરાબર, તો આ થયું આપણું સ્લોપ. નેક્સ્ટ વન છે ડિફ્લેક્શન. જોઈએ ડિફ્લેક્શન કોને કહેવાય. ઓકે, અને સ્લોપનો યુનિટ છે એ રેડિયન અને ડિગ્રીમાં આપણે છે એ મેઝર કરીએ છીએ. નેક્સ્ટ ડિફ્લેક્શન જોઈએ. એટ એની પોઈન્ટ વર્ટિકલ ડિસ્ટન્સ બિટવીન ધ એક્સિસ ઓફ ઓરિજિનલ બીમ એન્ડ ધ એક્સિસ ઓફ ડિફ્લેક્ટેડ બીમ ઇઝ નોન એઝ અ ડિફ્લેક્શન એટ ધેટ પોઈન્ટ. અને કી પોઈન્ટ જોઈએ તો વર્ટિકલ ડિસ્ટન્સ, એક્સિસ, ઓરિજિનલ એન્ડ ડિફ્લેક્ટેડ. બરાબર, વર્ટિકલ ડિસ્ટન્સ કોને કહેવાય? આ છે ઓરિજિનલ બીમની એક્સિસ. બરાબર, આ છે ડિફ્લેક્ટેડ બીમની એક્સિસ છે. બરાબર, હવે આ બંને વચ્ચે જે વર્ટિકલ ડિસ્ટન્સ છે આને કહેવાય છે ડિફ્લેક્શન. બરાબર, અને ક્યારે કન્સિડર કરવાનું છે કે જ્યાં મેક્સિમમ ડિફ્લેક્શન છે આપને મળે છે. બરાબર, તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સ્લોપ અને ડિફ્લેક્શન કોને કહેવાય છે. સેમ વસ્તુ છે એ કેન્ટિલીવર બીમ છે અને સિમ્પલી સપોર્ટેડ બીમમાં પણ સેમ વસ્તુ આપણે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, સિમ્પલી સપોર્ટેડ બીમ છે એના બંને એન્ડ ઉપર છે એને સપોર્ટ આપવામાં આવ્યો છે અને વચ્ચેની સાઈડ લોડ આપવામાં આવે તો કંઈક આ ટાઈપનું છે એમાં બેન્ડિંગ જોવા મળશે. તો મેક્સિમમ ડિફ્લેક્શન આપણને અહીંયા મળશે. આપણું ડિફ્લેક્શન થયું વાય. બરાબર, હવે બંને એન્ડ ઉપરથી આપણે એનો સ્લોપ કન્સિડર કરશું તો આપણને સ્લોપ ક્યાં મળશે? તો આ ડિફ્લેક્ટેડ પાર્ટ છે એને એક ટેન્જન્ટ લાઈન ડ્રો કરવામાં આવે અને એ હોરિઝોન્ટલ પાર્ટ સાથે જ્યાં એંગલ બનાવે છે એ બનશે આપણો સ્લોપ. તો અહીંયા આપણને સિમ્પલી સપોર્ટેડ બીમમાં જોશું તો આપણને બે સ્લોપ છે જોવા મળશે અને બંને સ્લોપ છે એ આઈડેન્ટિકલ હશે, સિમેટ્રિકલ હશે, એટલે બંને ઇક્વલ જ મળશે. બરાબર, તો અહીંયા આપણને નામ આપી દઈએ એ બી અને સી. બરાબર, તો આપણને થીટા એ મળશે અને થીટા બી મળશે, બંને સેમ હશે અને ડિફ્લેક્શન આપણને હંમેશા સેન્ટરમાં મળશે, એને કહીશું વાયસી. બરાબર, અને ડિફ્લેક્શન છે આપણે લેન્થમાં કન્સિડર કરીએ છીએ એટલે એને mm, સેન્ટીમીટર અથવા મીટરમાં છે એના મેઝરમેન્ટ છે એ લેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો આપણે કેન્ટિલીવર બીમ અને સિમ્પલી સપોર્ટેડ બીમ બંને માટે છે એ ડિફ્લેક્શન અને સ્લોપ છે એ ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે બધા કેન્ટિલીવર બીમ છે એના અલગ અલગ લોડ છે કન્સિડર કરીને દરેક લોડ માટે કેવા ટાઈપનું ડિફ્લેક્શન અને સ્લોપ મળે છે આપણે જોઈએ તો ફર્સ્ટ વન આપણને આપ્યું છે પોઈન્ટ લોડ એટ ફ્રી એન્ડ. બરાબર, કેન્ટિલીવર બીમ લીધો છે અને પોઈન્ટ લોડ એના ઉપર એપ્લાય થાય છે. ક્યાં? તો કે એક કોઈ ફ્રી એન્ડ ઉપર એના ઉપર લોડ છે એપ્લાય થાય છે ત્યારે એના ઉપર ડિફ્લેક્શન કેટલું રહેશે અને સ્લોપ કેટલો મળશે
તો જોશું આપણે થીટા વડે ઇન્ડિકેટ કરશું. બી ઉપર આપણે સ્લોપ ફાઇન્ડ કરીએ છીએ કારણ કે મેક્સિમમ ડિફ્લેક્શન આપણને બી ઉપર મળશે, તો આપણે ઇન્ડિકેટ કરશું થીટા બી. ઓકે, આ ઇક્વેશન છે એ તમારે બધાએ યાદ રાખવાના છે, બરાબર. જનરલી 4 ઇક્વેશનનો આપણે યુઝ કરવાનો છે અને 4 ઇક્વેશન ઉપરથી આખું ચેપ્ટર છે એ કવર થઈ જશે. WL સ્ક્વેર બાય 2EI. W છે એ વેઇટ છે, બરાબર, એના પર જે ફોર્સ લાગે છે એ. L સ્ક્વેર છે, L ઇન્ડિકેટ કરે છે સ્પાન ઓફ ધી બીમ, બરાબર, બીમની લેન્થ કેટલી છે એ ઇન્ડિકેટ કરે છે. E છે યંગ મોડ્યુલસ છે અને I છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, બરાબર, જે તમે આગળ સ્ટડી કરી ગયા છો સેમ વસ્તુ છે, બરાબર, કંઈ ડિફરન્સ નથી. નેક્સ્ટ જોઈએ. ઓકે, આપણને મળશે આના બેઝ ઉપરથી આપણને મળશે સ્લોપ. નેક્સ્ટ આપણને જોઈએ YB, કારણ કે બીજ ઉપર આપણને મેક્સિમમ ડિફ્લેક્શન છે મળે છે, તો એનું ઇક્વેશન શું છે? WL ક્યુબ બાય 3EI. ઓકે, અહીંયા સ્ક્વેર હતો, અહીંયા 2 આવી ગયું, અહીંયા ક્યુબ હતો, અહીંયા 3 આવી ગયું. ઇક્વેશન સેમ છે, બરાબર. ચેન્જ શું થાય છે? ખાલી સ્ક્વેરની જગ્યાએ ક્યુબ થાય છે, 2 ની જગ્યાએ 3 થાય છે અને એ ઉપરથી નીચે આવી જાય છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે એને યાદ પણ રાખતા જશું અને આનો જે યુઝ છે આગળ થતો જશે, બરાબર. નેક્સ્ટ જોઈએ કે હવે સેકન્ડ જોઈએ તો કયું છે કે કેન્ટિલીવર બીમ છે બટ એના પર UDL લોડ લાગે છે, બરાબર. તો એનું ઇક્વેશન કેવું બનશે? ક્યાં થશે મેક્સિમમ? બી પોઈન્ટ ઉપર. ઇક્વેશન જોઈએ તો WL ક્યુબ બાય 6EI અને YB જોઈએ તો WL રેઝ ટુ 4 બાય 8EI. ઓકે, શું ચેન્જીસ થયું? તો ઉપર L એક વધી ગયો, બરાબર, નીચે થઈ ગયું 6, બરાબર. આનો મલ્ટીપ્લાય કરીને નીચે અહીંયા 4 હતો તો 8 થઈ ગયો. બાકી ઇક્વેશન સેમ છે. ઇન ધ સેન્સ કે તમારે ખાલી WL અપોન EI એ કોમન રહે છે. ચેન્જ ક્યાં થાય? L ની કેટલી L નો પાવર કેટલો છે અને ડિનોમિનેટરમાં ડિજિટ કયો ચેન્જ થાય છે, આ બે જ વસ્તુમાં ચેન્જીસ જોવા મળે છે, બરાબર. હવે આ બે ઇક્વેશન છે. હવે થર્ડ જોઈએ તો થર્ડમાં શું છે? કોમ્બિનેશન ઓફ બોથ લોડ, બરાબર. એટલે પોઈન્ટ લોડ અને UDL લોડ છે, બંનેનું કોમ્બિનેશન થાય તો સ્લોપ કેવો મળે? તો જોઈએ તો થીટા બી ઇઝ ઇક્વલ ટુ, હવે કંઈ નથી કરવાનું, આ બંનેનો સમ કરવાનો છે. WL સ્ક્વેર બાય 2EI પ્લસ WL ક્યુબ બાય 6EI. ઓકે, આપણને મળી ગયું બોથ લોડ માટે, બરાબર. તો આપણને આ બે ઇક્વેશન યાદ છે તો આ ઇક્વેશન છે ઓટોમેટિક મળી જશે. સેમ વસ્તુ ડિફ્લેક્શન ઓફ કમ્બાઇન્ડ લોડ માટે જોઈએ તો WL ક્યુબ બાય 3EI પ્લસ WL રેઝ ટુ 4 બાય 8EI. ઓકે, કેન્ટિલીવર બીમ છે એમાં 3 પોસિબિલિટી છે અને 3 પોસિબિલિટી માટે આપણે બે જ પોસિબિલિટીના ઇક્વેશન્સ છે યાદ રાખવાના છે. ત્રીજી પોસિબિલિટી આપણને ઓટોમેટિક છે મળી જાય છે. ઓકે, સેમ વસ્તુ હવે આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ માટે જોઈએ તો સિમ્પલી સપોર્ટેડ બીમમાં જ્યારે પોઈન્ટ લોડ લાગે છે અને સેન્ટરમાં પોઈન્ટ લોડ લાગે છે ત્યારે આપણને મેક્સિમમ ડિફ્લેક્શન મળે છે. તો આપણે જે પણ ઇક્વેશન જોયા છે એ બધા હંમેશા મેક્સિમમ ડિફ્લેક્શન માટે જ કન્સિડર કરીએ છીએ, કારણ કે ડિઝાઇન જ્યારે પણ બનાવવામાં આવે છે ત્યારે એના ઉપર મેક્સિમમ ફોર્સિસ કેટલા લાગે છે એ જ કન્સિડર કરવામાં આવે છે અને એના બેઝ ઉપરથી જ ડિઝાઇન થતી હોય છે, બરાબર. તો ઓલવેઝ આપણે શું કરશું કે જે મેક્સિમમ વસ્તુ મળે છે, મેક્સિમમ ડિફ્લેક્શન મળે છે, મેક્સિમમ ફોર્સ મળે છે, મેક્સિમમ સ્લોપ મળે છે, એ જ હંમેશા ફાઇન્ડ કરવામાં આવતું હોય છે. તો આપણે અહીંયા જોઈએ સેન્ટર પોઈન્ટ લોડ સિમ્પલી સપોર્ટેડ બીમ ઉપર, બરાબર. તો એના ઉપર જોઈએ તો એનું આપણને સ્લોપ કેટલો મળશે? ઓકે, સ્લોપ છે અહીંયા આપણે જોશું તો આપણને બે જગ્યાએ સ્લોપ મળશે. કંઈક આ રીતનું ડિફ્લેક્શન થાય છે, બરાબર. તો અહીંયા સ્લોપ 1 અને સ્લોપ 2 અને તમે થીટા A અથવા થીટા બી કહી શકો છો, બંનેની વેલ્યુ છે આપણે સેમ જ આવશે.
એનું ઇક્વેશન જોઈએ તો WL² બાય 16 EI જોઈએ તો શું ચેન્જ થયું છે? WL બાય EI તો કોમન છે, ચેન્જીસ થયો તો L ના પાવરમાં અને ડિનોમિનેટરના ડિજિટમાં, બરાબર. L બાય 60 સોરી સ્ક્વેર બાય 60 L² બાય 60 એટલો જ ચેન્જીસ છે, બીજો કંઈ ચેન્જીસ નથી. ડિફ્લેક્શનમાં જોઈએ તો ઓકે, આને ઇન્ડિકેટ કરશું YC, કારણ કે એ પોઈન્ટ અહીંયા આપ્યો છે, બી પોઈન્ટ અહીંયા છે, તો આ પોઈન્ટને આપણે સી ઇન્ડિકેટ કરી દઈએ તો આ જે ડિફ્લેક્શન મળે છે એને આપણે કહીશું YC, બરાબર. તો YC નું ડિફ્લેક્શન કેટલું મળે જોઈએ તો WL³ બાય 48 EI. અગેન જોયું તો શું ચેન્જ થાય છે, બરાબર. તો બધા ઇક્વેશનમાં આ જ વસ્તુ ચેન્જ થશે અને આ ઇક્વેશન છે એકવાર તમે યાદ રાખી લેશો તો આખું ચેપ્ટર છે એ ઇઝીલી કવર થઈ જશે. નેક્સ્ટ જોઈએ UDL લોડ ઓન સિમ્પલી સપોર્ટેડ બીમ. ઓકે, તો આમાં પણ શું મળશે? થીટા A ઇઝ ઇક્વલ ટુ થીટા B, કારણ કે બંને જગ્યાએ સેમ જ એંગલ બનવાનો છે. ઇક્વેશન જોઈએ તો WL³ બાય 24 EI. સેમ વસ્તુ આપણે YC જોઈએ, ડિફ્લેક્શન જોઈએ તો 5/384 મલ્ટિપ્લિકેશનમાં WL⁴ બાય EI. ઓકે, ડિનોમિનેટરમાં જે વેલ્યુ આવતી હતી એ થોડીક મોટી થઈ ગઈ છે, એટલા માટે આ મલ્ટિપ્લિકેશનમાં આગળ લઈ લીધું છે. બાકી સેમ વસ્તુ તમે અહીંયા ઇન્ડિકેટ કરી શકો છો, સાથે લખો કે અલગ લખો, કંઈ ચેન્જીસ છે નહીં, બરાબર. તો શું થયું છે? L⁴ અને ડિનોમિનેટરમાં 384 ડિવાઈડ બાય 5 હતું, તો ડિનોમિનેટર ક્યાં જતો રહેશે? અપર સાઈડ જતો રહેશે, એટલે 5 અપ આવી ગયો છે. નેક્સ્ટ જોઈએ તો QA QB થીટા A થીટા B શું થશે? તો બંનેનો સમ જ થશે અગેન, બરાબર. WL² બાય 16 EI પ્લસ WL³ બાય 24 EI. ઓકે, કોમ્બિનેશનમાં સિમ્પલી સપોર્ટેડમાં જોઈએ તો એનું ડિફ્લેક્શન કેટલું થશે? WL³ બાય 48 EI પ્લસ 5/384 મલ્ટિપ્લિકેશનમાં WL⁴ બાય EI. બરાબર. તો આ 6 ઇક્વેશન એવા છે જે તમારે યાદ રાખવાના છે, બરાબર. તો 6 વેરાયટી છે કેન્ટિલીવર બીમ અને સિમ્પલી સપોર્ટેડ બીમની, બરાબર. બટ એકચ્યુઅલમાં 6 નથી, તમારે 4 જ યાદ રાખવાના છે. બાકીના 2 છે એ ખાલી એડિશન કરો એટલે આપણને મળી જશે. ઓકે, તો આટલું છે એ થિયરી પોર્શનમાં હતું. હવે આપણે એના એક્ઝામ્પલ છે એ સોલ્વ કરશું. ઓકે, આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો આપણી બુકમાં જે સૌથી પહેલો એક્ઝામ્પલ આવ્યો છે એ મેં અહીંયા કન્સિડર કર્યો છે અને એનો ગિવન ડેટા છે મેં લખ્યો છે, બરાબર. તમે બુકમાં જે રકમ છે એ તમે જોઈ લેજો, બરાબર. આપણે આગળ જોઈએ તો ઓકે, સૌથી પહેલાં આપણને આપ્યું છે શું? તો કંઈક W આપ્યો છે, બરાબર. લોડ આપ્યો છે 20 kN પર મીટર, બરાબર. તો આપણે એક યાદ રાખવાનું છે, કોઈ બધા જે પણ આપણને ગિવન ડેટા આપ્યો છે એ બધાના યુનિટ છે આપણે સેમ કરી નાખવાના છે, બરાબર. તો જોઈએ 20 kN પર મીટર. કિલોન્યુટન છે, કિલો શું ઇન્ડિકેટ કરે છે? 10⁻³ 1000 ઇન્ડિકેટ કરે છે. તો આપણે એને કન્વર્ટ કર્યો 20 × 10⁻³ કિલોન્યુટનનો હવે શું થઈ ગયું? અહીંયા થઈ જશે ન્યૂટન. આની પાછળ હું લખી શકું છું હવે ન્યૂટન, બરાબર, કારણ કે 10⁻³ છે મેં અહીંયા આપી દીધું છે. ડિવાઇડેડ બાય મીટર છે. મીટર 1 મીટરના mm જોઈએ તો કેટલા થશે? mm નો ક્યુબ થાય, બરાબર, ત્યારે 1 મીટર થશે. એટલે અહીંયા શું ઇન્ડિકેટ કરી શકાય? 10⁻³ બરાબર. હવે શું થશે? 10⁻³ છે એ જતા રહેશે એટલે આપણને મળશે 20 N/mm, બરાબર. તો અહીંયા આપણને મળી ગયો લોડ 20 N/mm. હવે બધા યુનિટ છે આપણે N/mm માં જ લેવાના થશે. નેક્સ્ટ આપ્યું છે આપણને લેન્થ આપી છે બીમની, બરાબર. તો 3 મીટરનો છે એ બીમ આપ્યો છે, તો એને આપણે અગેન મીટરમાં કન્વર્ટ કરશું તો કેટલું થશે? 3000 mm માં, સોરી. નેક્સ્ટ આપ્યું છે આપણને શું ફાઇન્ડ કરવાનું છે, બરાબર.
તો થીટા ફાઇન્ડ કરવાનો છે. થીટા ફાઇન્ડ કરવાનો ઇન ધ સેન્સ કે આપણે એનો સ્લોપ છે એ ફાઇન્ડ કરવાનો છે, બરાબર. વાય ફાઇન્ડ કરવાનો છે. વાય ફાઇન્ડ કરવાનો છે મીન્સ એનું ડિફ્લેક્શન કેટલું થયું છે એ ફાઇન્ડ કરવાનું છે. ઈ યંગ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એ આપણને આપી દીધું છે 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, આપણને ડાયરેક્ટ ન્યૂટન પર mm સ્ક્વેરમાં જ આપ્યું છે એટલે આને કન્વર્ટ કરવાની રિક્વાયરમેન્ટ હતી નથી. અને નેક્સ્ટ આપણને આપ્યું છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા 200 semi⁻⁴. બરાબર, આપણને શેમાં આપ્યું છે? સેન્ટીમીટરમાં આપ્યું છે. તો આને આપણે શેમાં કન્વર્ટ કરશું? માં કન્વર્ટ કરવું પડશે. તો 200 છે, બરાબર. હવે 1 સેન્ટીમીટર બરાબર કેટલું થાય? તો કે 10 mm થશે. તો અહીંયા મેં લખ્યું છે 1 સેન્ટીમીટર = 10 mm⁴, કારણ કે આપણને semi⁻⁴ આપ્યું છે. તો 1 સેન્ટીમીટર⁴ = 10 mm⁴, બરાબર. તો આપણને અહીંયા શું મળશે? 10 mm⁴. એટલે આખો યુનિટ છે શેમાં કન્વર્ટ થઈ ગયો? mm માં, બરાબર. તો એટલો છે આપણને ગિવન ડેટા આપ્યો છે. ઓકે, અહીંયા આપણને જે બીમ કન્સિડર કરવામાં આવ્યો છે એ છે કેન્ટિલીવર બીમ છે. ઓકે, કેન્ટિલીવર બીમ માટે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સૌથી પહેલા ફાઇન્ડ કરવાનું છે આપણે એનો સ્લોપ. ઓકે, તો કેન્ટિલીવર બીમ માટે આપણું ઇક્વેશન શું હતું? રિમાઇન્ડ કરો. WL³/6EI, બરાબર. સિમ્પલી સપોર્ટેડ કેન્ટિલીવર બીમ અને પોઈન્ટ લોડ હોય તો શું થશે? અહીંયા સ્ક્વેર થઈ જશે, અહીંયા 4 થઈ જશે, બરાબર. તો અહીંયા આટલો ચેન્જીસ આવ્યો છે. ઓકે, હવે અહીંયા ખાલી આપણે વેલ્યુ છે એ પુટ કરી દઈએ તો 20 મલ્ટિપ્લિકેશનમાં L³ એટલો આપ્યો છે? 3000 આપ્યો છે. 6 ઇક્વેશનમાં E યંગ મોડ્યુલસ આપ્યો છે 2 × 10⁵ અને I આપ્યું છે આપણને 2000 × 10⁴, બરાબર. આ આપણે સોલ્ટ આઉટ કરશું એટલે આપણને વેલ્યુ મળશે 0.225. ઓકે, આપણે થીટા ફાઇન્ડ કરીએ છીએ તો થીટા આપણને 2 યુનિટમાં મળે છે, કાં તો ડિગ્રીમાં મળે છે કાં તો રેડિયનમાં મળે છે. અહીંયા આપણને ઇક્વેશનથી જે પણ વેલ્યુ મળે છે અત્યારે આપણે સોલ્ટ આઉટ કરશું આ ઇક્વેશનથી, તો આપણને દરેક વેલ્યુ છે એ આપણને મળશે રેડિયન્સમાં. નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરવાનું છે ડિફ્લેક્શન, બરાબર. તો એના માટેનું ઇક્વેશન શું છે? WL⁴/8EI. W આપણને આપ્યો છે, સેમ વસ્તુ રહેશે. કેટલો રહેશે? 23,000⁴ / 8. E આપણને આપ્યો છે 2 × 10⁵ 200 10⁴, બરાબર. આને સોલ્ટ આઉટ કરશું તો આપણને ડિફ્લેક્શન મળશે. અને ડિફ્લેક્શન કેટલું મળે છે? ડિફ્લેક્શન મળે છે 506.25 mm, બરાબર. તો આ રીતે છે આપણા એક્ઝામ્પલ છે એ સોલ્વ થશે, બરાબર. હવે આમાં કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પર્સનલી કોન્ટેક્ટ કરજો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ એક લઈએ તો બુક્સનો 6 નંબરનો જે એક્ઝામ્પલ છે આપણે અહીંયા કન્સિડર કર્યો છે. ઓકે, ગિવન ડેટામાં જોઈએ તો આપણને આપ્યું છે. ઓકે, આ એક્ઝામ્પલ છે પહેલાં તો સિમ્પલી સપોર્ટેડ બીમ માટેનો છે. બીજું કે આપણને એમાં જે ગિવન ડેટા આપ્યા જોઈએ તો બીમની લેન્થ આપી છે 3 મીટર આપી છે, આપણે એને mm માં કન્વર્ટ કરી. લોડ આપ્યો છે UDL લોડ આપ્યો છે, બરાબર. તમે લોડને છે કાં તો અલગ સિમ્બોલથી ઇન્ડિકેટ કરી દો અથવા એના નીચેની સાઈડ લખી નાખો UDL, બરાબર. તમે આ UDL લોડ છે એને કેપિટલ W સાથે ઇન્ડિકેટ કરી દો, બરાબર. તમને ખ્યાલ રહેવો જો તમારા મિક્સઅપ ન થઈ જાય. અને પોઈન્ટ લોડ છે એને હું કોઈ બીજા સિમ્બોલ દ્વારા ઇન્ડિકેટ કરી દઉં, બરાબર. બટ બંને વચ્ચે વેરિએશન રહે અને એ વેરિએશન તમારા માઇન્ડમાં રહે એ મહત્વનું છે, બરાબર. નીચે UDL લખી નાખો તો પણ ચાલશે, બરાબર. તો આ UDL લોડ આપ્યો છે એને પણ આપણે શેમાં કન્વર્ટ કર્યું? ન્યૂટન પર mm માં કન્વર્ટ કર્યું. 10 kN/m આપ્યું હતું. ઓકે, સિમ્પલી જોવાનું કે કિલો છે અને મીટર છે તો બંનેમાં 10⁵ આવે છે, બરાબર. તો અપર સાઈડ 10⁵, ડાઉન સાઈડ 10⁵. ડાયરેક્ટલી નીકળી જશે. આપણે જે પણ વસ્તુ આપી છે એ લઈ શકીએ છીએ,
બરાબર, પાછળનો યુનિટ છે આપણે ડાયરેક્ટ ચેન્જ કરી શકીએ ન્યૂટન પર mm, બરાબર. બટ સામાસામી રિમૂવ થઈ જતું હોય તો એટ ધેટ ટાઈમ આ વસ્તુ પોસિબલ બને. એટલે ઇન ધ સેન્સ કે તમને એક્ઝામ્પલમાં ક્યાંય આવું આપી દીધું છે કિલો ન્યૂટન પર મીટર, બરાબર, તો આંખ બંધ કરીને આ વસ્તુ કરી શકાય. બટ તમને કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર આપ્યું છે ત્યારે આ વસ્તુ નહીં થાય, બરાબર. તો એ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ આપણને પોઈન્ટ લોડ આપ્યો છે 5 કિલો ન્યૂટન. ઓકે, આમાં પર મીટર નથી એટલે સીધું શું ઇન્ડિકેટ કરશું 5000 ન્યૂટન. ઓકે, હવે બીમ છે, બીમનો ક્રોસ સેક્શન એરિયા આપણને આપ્યો છે અને ક્રોસ સેક્શન એરિયા ડાયરેક્ટલી નથી આપ્યો, બટ એના માટે આપણને શું આપી દીધું છે કે એની વાઇડ કેટલો છે અને એ ડેપ્થ કેટલો છે, પહોળો કેટલો છે અને ઊંડો કેટલો છે. તો 150 mm પહોળો છે અને 300 mm છે એ ઊંડો છે. તો આ બધાની રિક્વાયરમેન્ટ ક્યાં રહેશે? તો આપણને ઇક્વેશન ખ્યાલ છે થીટા માટે. થીટા આપણને કયો મળશે? તો કે a ઓર થીટા b, બરાબર. આપણે એનું ઇક્વેશન પહેલા પુટ કરી દઈએ તો WL² બાય 16EI પ્લસ WL³ બાય 24EI, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે ને કઈ કઈ વસ્તુ આપણી પાસે છે ને નથી. W આપ્યો છે, આ W શેના માટેનો છે? ઓકે, ફર્સ્ટ W છે એ આપણે પોઈન્ટ લોડ છે એ કન્સિડર કરશું અને સેકન્ડ W છે એ કયો છે? તો કે UDL લોડ છે. તો આપણને બંને W આપી દીધા છે. L આપણી પાસે અવેલેબલ છે 16, 24, ડિજિટ છે E છે આપણને આપ્યો છે. ઓકે, આમાં E આપ્યો છે, લખતા ભૂલાઈ ગયું છે. E ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે 200 GPa. GPa મતલબ થશે ગીગા પાસ્કલ, બરાબર. ગીગા પાસ્કલ જોઈએ તો કેટલા થશે? 10⁻⁴ ગીગા પાસ્કલનો મતલબ થશે એનું 10⁹ થાય છે, બરાબર. હવે એને આપણે કન્વર્ટ કરવાનું છે ખાલી ન્યૂટનમાં, બરાબર. તો આપણી અહીંયા પાસે વેલ્યુ કેટલી આવશે? 10⁹ થશે, બરાબર. તો આને આપણે લખી શકશું ન્યૂટન, બરાબર. ઓકે, નીચે છે mm² છે, બરાબર. તો મીટરનું mm² કન્વર્ઝન કરશું. સૌથી પહેલા મીટરનું mm માં, ઓકે, પહેલા 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ લખી નાખીએ. 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર મીટર. ઓકે, અહીં જોઈએ તો 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય છે. તો સૌથી પહેલા આને mm² માં કન્વર્ટ કરીએ તો કેટલું થશે? તો કે ન્યૂટન પર, અને mm² માં કન્વર્ટ કરવું હોય તો મીટરની જગ્યાએ આપણે શું લખવું પડે? mm, અને 1 mm બરાબર 1 મીટર બરાબર 1000 mm થાય છે, બરાબર. તો અહીંયા આપણે 1000 લખીએ અને એનો સ્ક્વેર કરીએ. એનો સ્ક્વેર કરીએ એટલે આપણને મળશે ન્યૂટન ડિવાઇડેડ બાય કેટલા મળે છે? 10⁶ mm² મળે છે, બરાબર. તો 1 પાસ્કલની વેલ્યુ જો mm માં કન્વર્ટ કરે તો આવું થાય છે. બીજું કે આપણને 1 પાસ્કલ નથી આપ્યો, આપણને આપ્યું છે ગીગા પાસ્કલ. ગીગા પાસ્કલનો મતલબ થશે કે જ્યારે 200 GPa આપ્યું છે, બરાબર. તો ગીગાનો મતલબ કેટલો થાય છે? 10⁹. તો અહીંયા આપણે નાખશું 10⁹ ન્યૂટન પર 10⁶ mm², બરાબર. તો આને કન્વર્ઝન કરીએ, આ 200 અત્યારે ભૂલી જઈએ તો 10⁹ 10⁶, તો એનો મતલબ થશે 10⁻³ ન્યૂટન પર mm², બરાબર. આ રીતે કન્વર્ટ થઈ ગયું. હવે આપણને કેટલા? આ 1 GPa બરાબર આવું થયું. આપણને 200 GPa આપ્યું છે, તેનું શું થશે? 200 GPa એટલે 200 1 GPa નો મતલબ થાય છે 10⁻³ ન્યૂટન પર mm². એ આપણે અહીંયા પુટ કરી દીધું એટલે આપણને વેલ્યુ મળી ગઈ 200 × 10⁻³ ન્યૂટન પર mm², બરાબર. મેઇન વસ્તુ છે તમારે કન્વર્ઝનમાં ધ્યાન રાખવાનું છે. જો એમાં ભૂલ થઈ ગયા તો આખો દાખલો તમારો સાચો હશે બટ વેલ્યુ છે એ સાચી આવશે નહીં. ઓકે, હવે મારે કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે? E મને આપ્યો છે, મારે ફાઇન્ડ કરવાનું છે I એટલે શું થશે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, અને આપણને શું આપ્યું છે? વાઇડ આપ્યો છે ને ડેપ્થ. એના મતલબ એવો થશે કે આપણે જે બીમ યુઝ કરીએ છીએ એ બીમ કેવો હશે?
કંઈક આવો છે, એનો ક્રોસ સેક્શન, બરાબર, રેક્ટેન્ગ્યુલર એનો ક્રોસ સેક્શન છે, આ 150 છે અને 300 છે. આના ઉપરથી આપણે આઈ ફાઇન્ડ કરીએ તો શું થશે જોઈએ તો. ઓકે, આપણે આઈ ફાઇન્ડ કરવો છે તો કઈ રીતે થશે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા રેક્ટેન્ગ્યુલર ક્યુબ માટે બી ડી ક્યુબ બાય 12, આ એનું ઇક્વેશન છે. બી કેટલું છે? 150 ગુણ્યા 300 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12, બરાબર. આ સોલ્વ આઉટ કરશો એટલે તમને આન્સર મળશે 337.5 into 337.5 into 10⁶ mm⁴, બરાબર. આવી વેલ્યુ તમને કંઈક મળશે. તો આપણને અહીંયા આ મળી ગયો છે. ઓકે, એક આપણે આ રીતે પણ એક્ઝામ્પલ છે સોલ્વ કરી શકીએ છીએ કે હું પેપરની અંદર એક્ઝામ્પલ લખી રહ્યો છું, કોઈ નાની નાની વસ્તુ માટે મારે રફ વર્ક કરવા પાછળ નથી જવું, તો હું શું કરીશ, પેપરની સાઈડમાં એક નાની લાઈન ડ્રો કરીને એ લાઈનની બીજી સાઈડ છે હું આ રીતે છે આખો એક્ઝામ્પલ છે સોલ્વ કરતો જઈશ. બટ એક ધ્યાન રાખવાનું છે, આ રફ વર્ક નથી, એટલે સાવ રફ વર્કની જેમ અહીં વર્ક ના કરું, બરાબર. ક્લિયર કટ વર્ક કરું, જેનાથી તમને પણ સારું રહે અને કોઈ ઓબ્ઝર્વર તમારું પેપર ચેક કરે તો એમને પણ દેખાઈ આવે કે અહીંયા રફ વર્ક નથી કર્યું, બટ એક્ઝામ્પલ માટે જે વર્ક કરવું પડતું હતું એ અહીંયા કર્યું છે, બરાબર. ઓકે, અહીંયા બધી વેલ્યુ આપણે પુટ કરશું. Five into 10⁻³ into 3000 square divided by 60 into 200 multiplied 10⁻³ into 337.5 into 10⁻⁶, બરાબર. આ એની વેલ્યુ છે એ આપણે અહીંથી લીધી. ઓકે, પ્લસ છે અહીંયા ઇન્ડિકેટ થાય એટલે આપણે અહીંયા નીચે લખી નાખીએ પ્લસ. પ્લસમાં શું આવશે તો આ ઇક્વેશન, તો આનો ડબલ્યુ છે એ આપણે કન્સિડર કરશું, કેટલો આપ્યો છે આપણને એનો ડબલ્યુ જોઈએ તો 10 into 3000 નો ક્યુબ divided by 24 into 200 10⁻³ into 337.5 into 10⁻⁶, બરાબર. આખું ઇક્વેશન સોલ્વ આઉટ કરશું તો આપણને વેલ્યુ મળશે 4.60 into 10⁻⁻5 plus 1.66 into 10⁻⁻4 અને સમ કરીને વેલ્યુ ફાઇન્ડ કરશું એટલે આપણને આન્સર મળશે રેડિયનમાં 2.08 multiply 10⁻⁻4 રેડિયન્સ, બરાબર. સેમ વસ્તુ આપણે ડિફ્લેક્શન ફાઇન્ડ કરવા માટે કરીએ તો. ઓકે, ડિફ્લેક્શન માટે શું ઇક્વેશન હતું તો સૌથી પહેલા આપણે એને YC વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ઓકે, એનું ઇક્વેશન જોઈએ તો કમ્બાઇન લોડ છે, બરાબર. એટલે કમ્બાઇન લોડ માટે જે લાસ્ટ ઇક્વેશન હતું બંનેનું સમેશન એ આપણે જોવાનું છે. તો શું આવશે આ કેવું આવશે સ્મોલ WL³ બાય 48 EI પ્લસ 5/384, અહીંયા કયો કેપિટલ W કન્સિડર કરીએ અથવા UDL વાળો L⁴ બાય EI. ઓકે, આ બંને વચ્ચે મલ્ટિપ્લિકેશનની સાઇન આવી જશે. બધી વેલ્યુ પુટ કરીએ તો 5 into 10⁻³ multiply 3000⁻³ divided by 48 ઇક્વેશનના છે એની વેલ્યુ આપણને આપી છે 200 into 10⁻³ આપણને GPA માં આપી હતી અને એને આપણે કન્વર્ટ કરી હતી. નેક્સ્ટ એ આપણે ઇન્ડિકેટ કરી દીધો. I છે આપણે ગોત્યું તો કેટલો આવ્યો 337.5 into 10⁻⁶. ઓકે, પ્લસ એડિશનમાં જે આપણને વેલ્યુ મળે છે 5/384, મલ્ટિપ્લિકેશનમાં જોઈએ તો W, અહીંયા જે W આપ્યો છે એ આપણે UDL લોડનો કન્સિડર કરવાનો છે, તો અહીંયા આપણે એની વેલ્યુ પુટ કરશું 10 into 3000⁻⁴ divided by 200 E 10⁻³ શેના GPM નો કન્વર્ટ કર્યો તો E, અને
આઈની વેલ્યુ આપણને મળી હતી 337.5 ઇન્ટુ 10⁶ ઓકે આ બંનેને સોલ્વ આઉટ કરશું તો આપણને વેલ્યુ મળે છે 0.0416 પ્લસ 0.156 અને આપણને મળી જશે એમએમમાં એનું ડિફ્લેક્શન કેટલું થયું છે 197 mm ટોટલી 1 mm પણ આનું ડિફ્લેક્શન થયું નથી બરાબર તો આ રીતે છે ડિફ્લેક્શન ઓફ બીમ એન્ડ સ્લોપ ઓફ બીમ છે આ ચેપ્ટરના જે પણ એક્ઝામ્પલ છે આ 6 ઇક્વેશન બેઝ ઉપર જ છે અને સાવ ઇઝી છે બરાબર તો આ રીતે આપણે એને કેલ્ક્યુલેટ કરશું